આણંદ એલસીબીની ટીમ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં પહોંચી તો ત્યાંથી વિવાદિત બિનખેતીની ફાઇલ જ ગાયબ। જે અધિકારી સહી કરીને આ ફાઇલ લઈ ગયા, રજિસ્ટરમાં સહી કરીને ફાઇલ લઈ જનાર અધિકારી સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ટાઉન પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એલસીબીની ટીમ બોરસદની એક બિનખેતી જમીન કે જે હાલ વિવાદમાં સંપડાયેલી છે તેની તપાસ માટે જ્યારે રેકોર્ડ શાખા પહોંચે છે કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં, ત્યારે ફાઇલ જ ત્યાં નથી, એ ફાઇલ જ ગુમ છે। હવે આ મામલે પણ તપાસ થશે। જે અધિકારી કે જેણે સહી કરીને આ ફાઇલ ત્યાંથી હટાવી છે, ત્યાંથી લઈ ગયા છે, તેની સામે એલસીબીની ટીમે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે। આણંદ એલસીબીની ટીમ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં તપાસ માટે પહોંચી। અહીં ગંભીર કિસ્સો સામે આવ્યો। બોરસદના બ્લોક સર્વે નંબર 568/1ની બિનખેતી પરવાનગીની ફાઇલ રેકોર્ડ શાખામાંથી ગાયબ થઈ ગઈ છે। આ મામલો મોહમ્મદ હનીફ મલિકની ફરિયાદથી પ્રકાશમાં આવ્યો। 26 ઓગસ્ટ 2023ના રોજ નાયબ મામલતદારને રજૂઆત કરી હતી। તેમણે આરોપ મૂક્યો હતો કે તત્કાલીન નાયબ મામલતદાર જેડી પટેલ અને અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસે હિજરતી જમીનોને બિનખેતીમાં ફેરવી હતી। આ રજૂઆતની નકલ મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને મોકલવામાં આવી હતી। તપાસમાં સરકારને મોટું આર્થિક નુકસાન થવાનું બહાર આવ્યું છે। મામલાની તપાસ દરમિયાન 3 અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો। રાજેશ કુમાર પરીખે જણાવ્યું કે રેકોર્ડ મળે જ ખાતરી થઈ શકે। એસએલ ચૌહાણે કહ્યું કે ફાઇલ કેમ પરત મંગાવાઈ તેની જાણકારી નથી। જેડી પટેલે ફાઇલ મંગાવ્યાનો ઇનકાર કર્યો છે। હાલમાં જેડી પટેલ ફરજ મોકૂફી હેઠળ છે। રાજેશ કુમાર પરીખ તારાપુર મામલતદાર કચેરીમાં અને એસએલ ચૌહાણ વિરમગામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવે છે।